માય ગોડ ઇઝ માય મોદી. મોદી જેવી વાત નહીં. બીજું આઈ એમ બીજેપી. દારૂથી ગુજરાત વધારું બનશે. નકર તો કેડીયું ને દારૂ પીવડાવે આ લોકો. જમણી બાજુ ઇન્ડિકેટર મારું કે ડાબી બાજુ ઇન્ડિકેટર મારું, મારા મનનો બોલો. હું ગામને હું કામ બતાવું કે હું ક્યાં જાઉં? અરે મોર બોલી જાય પગલી. એ લોકો મને પૂછે કે તમે બીએસસી આઈટી શું કામ લીધું, મારે એ લોકોને કેમ સમજાવવા? આપકી तरह हम भी मायूस है, आप और हम दोनों खुश रहे. એ ઓલો જેવું કર્યું, નેતા સ્ટેજ ઉપર જાય ને પછી જય હિન્દ કરીને પતાઈ નાખે. હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ ફર્સ્ટ એપિસોડ ઓફ મીમ રિએક્શન. કેમ કે આગળના 2-3 ઉતાર્યા હતા, એમાં એકમાં ઓડિયો નતો આવ્યો, એકમાં વિડીયો નતો. મારું નામ છે વત્સલ અને મારી હારે છે રોમિતભાઈ ડોબરિયા અને વિરડિયા, શિવમ સાવલિયા. હવે એકબીજાની વાટ જોયા વગર હાલો સીધું કરી દેવી. ચાલુ. Hey, You wanna ride? yes, sure. Come on, let's go. Oh, amazing. Thank you. Where are you going? We're going to the temple. अभी उठा हूँ नींद से तुम्हारा ख्वाब देख के। વત્સલ તારે થતું હશે ને આવું? આમ જ થાય એટલે હું છે ને સુવાનું વધારે રાખું. આપકી तरह हम भी मायूस है, आप और हम दोनों खुश रहे. એ ઓલો જેવું કર્યું, નેતા સ્ટેજ ઉપર જાય ને પછી જય હિન્દ કરીને પતાઈ નાખે. અરે જેઠાલાલ જય હો. જય હો પૂરું. એવું नहीं बोला, हाथ यूज करता हूँ, हाथी डॉक्टर हाथी वो मिलावटी रंगों से आंखों को नुकसान पहुंचता है और नुकसान पहुंचता है. હું ગાડી આકું ત્યારે જમણી બાજુ ઇન્ડિકેટર મારું કે ડાબી બાજુ ઇન્ડિકેટર મારું, મારા મનનો બોલો. હું ગામને હું કામ બતાવું કે હું ક્યાં જાઉં છું? નો બતાવો તો કઈ નહીં, પણ આ તાર માસીની દીકરી નો થાય ને બધાના બમ્પરિયા હારા, પણ ડમ્ફરિયાના બમ્પરિયા નહીં હારા હો. ઓ એહો. અરે મોર બોલી જાય પગલી. આ ગજબ છે. માસીને કોઈ જ ન મળ્યા ને તો પાછા વળી ગયા. સબર સફર. તમે ચડાવ્યો પછી પુલ ઉપરથી ઠેકડો માર્યો. હવે એ વિચારવાનું ઉતરશે કેમ. દારૂથી ગુજરાત વધારું બનશે. નકર તો કેડીયું ને દારૂ પીવડાવે આ લોકો. પણ એને કુતરા હારે હેત કેટલું ચડ્યું છે, કુતરા હારે કેવો પણ. હોય તો કેવી હોય. હાંધા તોડી પાંજરા બાળા હાંકળ નથી બાગ છૂટા બાગ બોલી ગામ ગામ પિયા હાથ મારે નહોતો પીવો ને મને પાયો રે. કોઈ દી બાદ ન કરે પણ ઉંદેડા કૂતરા બની જાય એમ. 162 पर 4, 20 ओवर के बाद राजीव शुक्ला जी. ગજબ. ના ના, આ ભાઈ ઘરે ગઈને આવ્યા હતા કે હું ડાયટિંગ કરું છું ને ખાઈ લીધું. 100 કરોડની લખી નાખે 200 કરોડ. હું ભેગો હોય ને એટલે મોદી કઈ પના બના નો ફેર સાઈન કરીને દઈ દેતા. બાકી મેં 1500 કરોડ આપ્યા હે ને એ તો મને પાછા દેશે ખોટા. બધા વ્યસન ચાલુ છે ને દેશમાં, એક્સપોર્ટ આવે છે ને એટલે બધું દેશ બગડી રહેલું છે. સૌથી પહેલા વ્યસન બંધ કરાવજો. તું તો પહેલે તો વિમલ ટાંચ. તમે વ્યસન કરો છો? હું કરું ને. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. ઈ જમણો હાથ હતો મુકેશ અંબાણીનો, આખી રિલાયન્સ નો વાઇસ પ્રેસિડેન્ટ હતો. એને ખબર પડી કે દુનિયામાં કાંઈ છે નહીં ભાઈ. मेरी जात को मैं पहचान लेता हूँ. किस तरह से? किस भी तरह से मैं पहचान लेता हूँ. मैं कहो भी लखों में गल दो मेरे को, मेरी जात कहाँ उबर. બરાબર છે. આવું આખું ગ્રુપ ભેગું થયું હોય મજા આવે, ભારે સાંભળવા મજા આવે. પણ એમાં તું સાંભળી ન હોય કેમ કે તુંય બોલતો. હા ઈ છે.
દેવાભાઈ નું જબરું હતું, એનો પગાર હતો ખાલી 75 કરોડ. એમના કામ બોલે છે કે શું સ્થિતિ છે ડીસાની કોમન? માય ગોડ ઇઝ માય મોદી. મોદી જેવી વાત નહીં. બીજો કોઈ આવે નહીં, આવશે પણ નહીં. क्या बात है, फरी एक बार। ये मेरी गारंटी है. आई एम बीजेपी. बीजेपी मेरे खुद से चालू होती है. मैं खुद बीजेपी हूँ. माय इंडिया बीजेपी. શું કરો છો? ઉભા તો રહો પણ. રિક્ષા ચલાવો બસ. હા, સીએનજી છે? સીએનજી રિક્ષા છે, મજૂરી કરું છું. એ મારો પ્રશ્ન છે, પણ હું મોદી મારો છે એ વાત 100% છે. મોદી મારો છે, મોદી નો છું. ઈ 100% છે પાછું. આઈ એમ બીજેપી. ભાઈ દિલથી કાકા બોલે છે, મોદી મારા માટે છે ને હું મોદી માટે છું. આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, માતાજીને સમજો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા જો અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે. ડોક્ટર સાહેબ મને તો ખાલી શરદી ઉધરસ જ છે. ડોક્ટર સાહેબ ને દેવાભાઈ નો તાવ ચડી ગયો છે. પેલા પંડમાં માતાજી આવતા, ભુવાજી આવતા, તમારા જૂના દાદા ને ઈ બધા આવે. હવે દેવાભાઈ આવે છે. કોઈને કઈ કીધું નથી થતું, ત્યાં તો મોરે મોરો આખી વાત કરી દે. સર તમારું પાર્સલ. હા લાવો. સર કઈક ટીપ તો આપતા જાઓ. બસ શેર બજારમાં કઈ પૈસા ના લગાડતા, અને ઘરમાં કોઈ કન્યા હોય તો સુકન્યા ખાતામાં પૈસા રોકી દો. ઈ બરાબર. એફડી કરાવી દો. એસઆઈપી કોઈ નહીં કરાવતા, ઓનલી એફડી. આ ભાઈ ને વયા ગયા લાગે 10 લાખ. બાપા વહી જવાના. ગયો વિચાર કાકા કેટલા ના બૂસ માર્યા છે તે કે માય ગયો તો. કોચ માર્યા પણ આમ ન બોલ. ગામમાં 5 જણા તો આવા હોય. માં આવી ગયો. It was at this moment that he knew he fucked up. અરે સેમ આપણે આવું થાય. હું આવું કરું. હું આવું કરતો પેલા. માર પર ચકતો પતંગ મૂકીને જે કપાઈ નાખતો હોય ઈ પકડવા જાવ. તો ચકતો વયો જાય. કપાઈ ખરેખર લૂંટેલા પતંગ ચગાવવાની વધારે મજા આવે. બહુ મજા આવે. નું બર્તન ખોટું છે. કેમ અટાણે ઓગણ પછી કેમ થાય આજ નહીં ખબર હોય. તમને ખબર છે ઓગણ પછી કેમ થાય? ઓગણ પછી હા ખબર છે ઓગણ પછી કેમ થાય? અમને એ નથી કેમ થાય દાદા? જૂનું બર્તન બધું ગયું ગુણાકાર ભાંગાકાર. ઈ બધા કરી જાણો. હે તમે મોટે કરી જાણો? હું મોટે કરી જાઉં ને એમ ભણ્યો હોય એકડા, પછી મારે ભણવાનો વારો ન આવ્યો. ઓગણ પછી કેમ થાય? ના એવો મને નથી ખબર. 15 વર્ષ ભણ્યા પણ આજ સુધી કોઈ દી ન આવ્યું ઓગણ પછી કેમ થાય. પણ નહોતું ભણવાનું જ નહોતું વચ્ચે લાગે તો ખબર હોત ઓગણ પછી કેમ થાય. સાચી વાત છે. આ ભણ્યા ને એમાં જ નથી ખબર પડતી. શું કહેવાય, નો ભણ્યા હોત ને તો 300 માં દાડીએ જતા હોત વાડીએ. ભણ્યા છીએ તો 300 માં દાડીએ જ આવી છે પણ કંપનીએ. એ લોકો મને પૂછે કે તમે બીએસસી આઈટી શું કામ લીધું, મારે એ લોકોને કેમ સમજાવવા. એમાં થયું એવું કે મારી છે ને તમારી જેમ ભૂલમાં 12મા ધોરણમાં સારા એવા ટકા આવી ગયા. પછી અમુક લોકોની સલાહ અને ગાડરી પ્રવાહને ધ્યાનમાં રાખીને મેં બીસીએ કરવાનું વિચાર્યું. પછી આપણે નીકળી ગયા બીસીએમાં એડમિશન લેવા માટે. બસ પછી ત્યાં જઈને સાહેબે અમને 2 ફટાકડા બતાવ્યા, એક બીસીએ નું ને એક બીએસસી આઈટી નું. કીધું કે બીએસસી આઈટી બીસીએ કરતા ઊંચું છે ને સાયન્સમાં આવે. બસ આ રીતે મેં કર્યું બીએસસી આઈટી.
તાલીમ વાળાને પૂછવાનું તમે બીએસસી આઈટી શું કામ લીધું? કેમ કે અમને રસ્તામાં મનીષ સર મળી ગયા હતા. ફિઝિયોથેરાપીમાં કોઈ એડમિશન લેવા આવ્યું હોય તો એ બીએસસી આઈટી માં વહી આવે. ઓહો ઈ લેવલ ના સર હતા ઈ. રાઈટ, આજના એપિસોડ માટે એટલું જ. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને બાકી ભજન ભક્તિ કરો. બાય. બાપ સીતારામ. 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 તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. I am very very sorry, કાના તને ભૂલી ગઈ.